પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ આપણે પોરબંદર શહેરમાં બીજા 4 ગામો પણ ભેળવવામાં આવેલા છે. અત્યારે હાલ પોરબંદર મૂળ શહેરનો ડેવલપમેન્ટ પ્લાન અસ્તિત્વમાં છે. એટલે પોરબંદર તદુપરાંત ખાપટ, બોખીરા, છાયા અને જે નવા 4 ગામો ભળેલા છે એ સમગ્ર વિસ્તારને આવરી લઈ અને નવો ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની કામગીરી ચાલી રહી છે. આપણે લગભગ જાન્યુઆરીના અંત મહિના સુધીમાં ડેવલપમેન્ટ પ્લાન એનો તૈયાર થનાર છે. જે ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની જે પ્રક્રિયાઓ છે એમાં લોકો સાથેનો પરામર્શ પણ હોય છે. એટલે જે સંભવિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર થાય ત્યારબાદ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકો સાથે પરામર્શ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. એટલે લોકોનો અવશ્ય આમાં આપણને જે લોકોની જે રજૂઆતો છે એમને સૂચનો છે એને પણ આપણે આવરી લેવાના હોય છે. એટલે ભવિષ્યમાં બાબતે કાર્યવાહી કરવામાં આવશે. જે મંજૂરીઓ સક્ષમ સત્તાધિકારીઓ દ્વારા રદ કરવામાં આવેલી છે, તમે કહ્યું પ્રમાણે ચેરમેનશ્રી દ્વારા જે મંજૂરી આપવામાં આવેલી છે અને કલેક્ટરશ્રી દ્વારા રદ કરવામાં આવેલી છે એનું કાયદેસર રીતે કોઈ અસ્તિત્વ રહેતું નથી. એટલે એ મંજૂરી અસ્તિત્વમાં રહેતી નથી. સરકારશ્રી દ્વારા જે ગૃડા એક્ટ બનાવવામાં આવેલો છે જેમાં બિનઅધિકૃત રીતે બાંધકામો કરવામાં આવેલા હોય એ બાંધકામો અધિકૃત કરી શકાય છે અને એના માટેની આપણે સરકારશ્રી દ્વારા મુદત પણ રાખવામાં આવેલી છે. એટલે આ મુદત લગભગ હવે પૂરી થઈ ગઈ છે, પણ આ મુદતમાં જે અરજીઓ મળેલી હશે એ અરજીઓ પ્રત્યે યોગ્ય કાર્યવાહી ગૃડા કાયદા અંતર્ગત કરવામાં આવશે. જે બાંધકામો રોડ માર્જિનો બનાવવામાં આવેલા હોય અથવા તો બિનઅધિકૃત રીતે બાંધવામાં આવેલા હોય એમાં ઘણા કિસ્સાઓમાં આપણે નોટિસ પણ આપવામાં આવેલી છે. જે કિસ્સાઓમાં અનધિકૃત રીતે કામગીરી કરી રહેલા હોય તેવા બાંધકામો પૈકી આપણે કેટલાક બાંધકામો સીલ કરવાની પણ કામગીરી કરવામાં આવેલી છે. મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે જે આવી મંજૂરી આપેલી છે અને જે મંજૂરીઓ કાયદા પ્રમાણે યોગ્ય નહોતી એવી તમામ મંજૂરીઓ જે તે સમયે કલેક્ટરશ્રી દ્વારા એને રદ કરવામાં આવેલી છે. આવી કોઈ બાબત હાલ વિચારણામાં નથી.